presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અમુક રેસિપી એવી હોય કે વાતાવરણ પ્રમાણે જ આપણને ખાવાનું મન થાય. જેમ કે ગરમા ગરમ શીરો હોય તો એ ક્યારે ખાવાની ઈચ્છા થાય? જ્યારે કાં તો એકદમ વરસાદી વાતાવરણ હોય અને કાં તો ઠંડીની ઋતુ હોય. જો હું વાત કરું આઈસ્ક્રીમ કે પછી કોઈ ફ્રોઝન ડેઝર્ટ, એ ખાવાની ક્યારે મજા આવે? જ્યારે સખત વાતાવરણમાં ગરમી હોય ત્યારે. શિયાળામાં પણ ઘણી બધી એવી વાનગી હોય છે કે જેમાં ડુંગળી અને લસણ હોય તો ખાવાની અલગ જ મજા આવે. અને એ ડુંગળી લસણમાં પણ જો લીલું લસણ અને લીલી ડુંગળી હોય તો ક્યાં હી વાત હે, સોને પે સુહાગા. પણ આજની આ બંને રેસિપી એવી છે કે જે તમે ક્યાંક ને ક્યાંક નામ સાંભળેલું છે પણ ઘરે બનાવતા જ નથી. ફોર શ્યોર નહીં બનાવતા હો. લગભગ 99% લોકો તો નહીં જ બનાવતા હોય. પણ બંને રેસિપી બનાવવી ઘરે એટલી જ ઇઝી છે જેટલો સરસ એનો રેસ્ટોરન્ટમાં ટેસ્ટ આવતો હોય છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ગીતાબેન વ્યાસ કે જે સૌથી પહેલા બનાવશે દાલ મખની અને ત્યાર પછી બનાવી રહ્યા છે મંચાવ સૂપ. તો કરીએ શોની શરૂઆત. ગીતાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે કિચન મેજિકમાં આવ્યા છો બે એવી વાનગી લઈને કે જે લગભગ લોકો ખાતા હોય છે પણ ઘરે નથી બનાવતા, રેસ્ટોરન્ટમાં જઈને ચાખતા હોય છે અથવા તો ક્યારેક જમણવાર હોય એમાં આપણે એ રેસિપીઝ ચાખતા હોઈએ. તો તમારા વિશે સૌથી પહેલાં તો વાત, અને તમારા જે આજની તમે રેસિપી કરવાના છો એના વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. હા, મારું નામ ગીતાબેન વ્યાસ છે. હું અમદાવાદથી જ આવું છું. હું આજે બે રેસિપી લઈને આવી છું, દાલ મખની અને મંચાવ સૂપ, જે આપણે રેસ્ટોરન્ટ પર ખાતા હોઈએ પણ ઘરે થોડોક ઓછો ટ્રાય કરતા હોઈએ. તો આજે હું તમારા માટે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે એવી એક બંને રેસિપી હું લઈને આવી છું. ઓકે, તો કરીએ શરૂઆત સૌથી પહેલા દાલ મખની. દાલ મખની જી. હા, પ્રથમ આપણે ઓઇલ લઈશું. ઓકે. હા, ઓઇલ આપણે જે લઈએ છીએ એ અહીંયા ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ ગીતાબેન, કે જે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે. સાથે આ ઓઇલ જે છે એ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ મળે છે. અને જો વાત કરીએ તો ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ આપણે. સાચી વાત છે તમારી. હવે આ ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા નાખીએ. એક તમાલપત્ર, લાલ મરચું, એક તજનો ટુકડો, 2-4 લવિંગ અને મરી. ઓકે. ઓકે, એ થોડુંક આપણે શાંતિ દઈએ. એ થોડું કૂક થાય એટલે આપણે એમાં ઓનિયન પોર કરીશું. આમાં છે ને દાદાબેન, મેં કાલી દાળ 4 કલાક પલાળી રાખેલી. એમાં થોડાક રાજમા, મીન્સ 1 વાટકી આપણે કાલી દાળ હોય અડદની દાળ, તો એમાં 1/4 કપ જેટલું આપણે રાજમા લઈ લઈએ છીએ. એ પલાળી પછી કૂક કર્યું અને એમાં થોડોક ઢુંગાર આપ્યો મેં, કોલસો ગરમ કરીને એમાં ઢુંગાર આપે એટલે થાય એની ફ્રેગ્રન્સ બહુ સારી આવે. જી. હા. અને આપણે જે અડદની દાળ લીધી છે એ આખો દાણો છે કે પછી ફોતરાવાળી? ફોતરાવાળી દાળ લીધી છે. હા. આ ડુંગળી છે આપણે એ પ્રોપર સંતળાઈ જાય, લાઇટ બ્રાઉન કલરની થઈ જાય પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ નાખીએ. ઓકે. 1 ટીસ્પૂન જેટલી આપણે એમાં નાખીએ છીએ. આ જે રેસીપી છે
એક કુંદન ગુજરાલ કરીને છે 1947માં એને દિલ્હીમાં ઇનોવેટ કરી હતી. અચ્છા. હા, દાલ મખની એટલે માખણનો વધારે પડતો ઉપયોગ આમાં થાય છે. અચ્છા. હા, અને ક્રીમી ટેસ્ટ એટલે ક્રીમ પણ આપણે યુઝ કરીએ છીએ. ઓકે. હા, લસણ અને આદુની પેસ્ટ પણ પ્રોપર સંતરી ગઈ છે. એમાં આપણે ટોમેટો પ્યુરી કચ્ચી છે એ આપણે એડ ઓન કરીશું. બરાબર. આ ટોમેટોસ કૂક થવા માટે થોડીક વાર લાગશે, એટલે આપણે એને ઢાંકીને થોડીક થવા દઈશું. તમે જોઈ શકો છો ટોમેટોમાં પ્રોપર કૂક થઈ ગયા છે ટોમેટો. હવે આમાં મસાલા એડ ઓન કરીશું આપણે. ધાણા જીરું પાવડર, પિંચ હળદર, લાલ મરચું પાવડર. લાલ મરચું જો અહીં આપણે ઉપયોગમાં લઈએ છીએ એ વસંત મસાલાનું છે. અચ્છા. અને એ પણ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે જે આંધ્રપ્રદેશના ગુંટૂરમાં મરચું બનતું હોય એ મરચું આપણું અહીંયાનું છે. એટલે પ્યોર છે. પ્યોર અને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે. અને આ આપણે મસાલો છે, ગરમ મસાલો છે. ઓકે. હા, 1 ટીસ્પૂન અને સોલ્ટ એડ કરીશું. એકચ્યુઅલી બાફતી વખતે મેં થોડુંક સોલ્ટ એડ કર્યું છે, એટલે થોડુંક જ હમણાં એડ કર્યું છે. આ પ્રોપર કૂક થઈ ગયું છે બેન. થોડાક મસાલા સંતળાઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરીએ. રાઈટ. ઓકે. એનો ટેસ્ટ એન્હાન્સ થાય અને મસાલા પ્રોપર કૂક થાય. ઓકે. એકચ્યુઅલી મને અહીંયા આવવા માટે મારી ડોટરે કહ્યું છે, મારી બંને ડોટરે કહ્યું કે તું જા મમ્મી, તારી આટલી સરસ ટેસ્ટી રસોઈ બનાવે છે તું. વન્ડરફુલ. હા, યસ. એટલે એક સમય હોય જ્યારે આપણે બાળકોને એન્કરેજ કરતા હોય હા. અને બાળકો મોટા થઈ જાય એટલે એ મમ્મીને encourage કરે. કરે. યસ. મારી બંને ડોટર્સ મને બહુ જ એન્કરેજ કરે છે. વન્ડરફુલ. યસ. હવે આ દાળ છે અને રાજમા છે એ આપણે એડ ઓન કરીએ. રાઈટ. ઓકે. અહીંયા દાળ અને રાજમાનું પ્રમાણ આપણે કેટલું લઈએ છીએ? 1 કપ અડદની દાળ હોય ફોતરાવાળી, એમાં 1/4 કપ આપણે રાજમા લઈએ છીએ. ઓકે. અને 4 કલાક મેં પલાળી રાખ્યું છે. અને એના પછી મેં બાફ્યું છે. બાફ્યા પછી થોડુંક સોલ્ટ એડ કર્યું છે મેં. આમાં થોડુંક પાણી એડ કરીએ આપણે. આપ જોઈ શકો છો કેવી સરસ ફાઇન સુગંધ આવી બહુ રહી જ છે. સરસ હે ને? સુગંધ આવે છે. અને એમાં પણ જ્યારે ડુંગળી અને લસણનો વઘાર વઘાર. થાય ત્યારે તો એક અલગ જ ટેસ્ટ અને Taste. સ્મેલ આવતી હોય છે. હવે આ થોડું ઉકળે એટલે આપણે એમાં બટર એડ કરીશું. દાલ અચ્છા. મખની એટલે મક્ખન. યસ. મક્ખનનો વધારે આમાં યુઝ થાય અને ક્રીમનો આપણે યુઝ કરીએ છીએ. રાઈટ. અચ્છા. એટલે એ મખમલી ગ્રેવી થઈ જાય. એક જેનો ટેક્સચર આવશે ટેક્સચર એ મખમલી આવશે. હા. યસ. આમાં ભરપૂર મક્ખન જોઈએ. યસ. 2 ચમચી જેટલું આપણે એડ કરીએ એડ છીએ કરીએ છીએ. હા. અને માખણ ઉપરથી જ એડ કરીએ છીએ. હા, ઉપરથી જ એડ કરી છે. હા. પ્રોપર ઉકળીએ ને, અને જેટલું આ તમે સ્લો ગેસે ધીમા તાપે તમે ઉકાળો તો એનો ટેસ્ટ એન્હાન્સ થાય. તો જ આ દાલ મખની બહુ સારી લાગે છે. યસ. 5 થી 7 મિનિટ પ્રોપર આપણે ઉકાળવાના છીએ. ઓકે. બટર પ્રોપર મેલ્ટ થાય એટલે આપણે આમાં ક્રીમ નાખીએ છીએ ઓકે. ક્રીમી ટેક્સચર માટે. રાઈટ. યસ. તો આપણી દાલ મખની રેડી છે અરે વાહ, સર્વ કરવા માટે. વન્ડરફુલ. આપણે ટેસ્ટ કરીને કહો મને. હવે સર્વ કરીએ આપણે. હા, બિલકુલ. દાલ મખની તો બનીને તૈયાર થઈ ગઈ, પણ હવે જો હું તમને 2-3 સવાલો પૂછું હા. તો જેમ તમે કહ્યું એ જ રીતે કે તમારી દીકરીઓએ તમને અહીંયા આવવા માટે એન્કરેજ કર્યા છે, હા. તો એવી કઈ રેસીપી છે કે જે તમારા હાથની, આમ તો મમ્મીના હાથની બધી જ રસોઈ બાળકોને ભાવતી ભાવતી છે, હોય, હા. પણ એવી કઈ રેસીપી કે જેવું કહે કે ના મમ્મી આ તારા હાથનું તો મને બહુ જ ભાવે છે અને મને અત્યાર સુધી ક્યારેય ક્યાંય ચાખવા નથી મળ્યો એવો ટેસ્ટ? મારી દાળ બહુ બંનેને ભાવે છે અને કોબીજ બટાકાનું શાક
અરે વાહ. અને સ્વીટમાં લાડુ. અરે વાહ, વન્ડરફુલ. હવે આ પ્રોપર કૂક થઈ ગયું છે. આપણે એમાં કસૂરી મેથી થોડીક નાખી દઈએ. એ થોડીક આવી ક્રશ કરીને આપણે નાખવાની રહેશે, રાઈટ? તો એનો ટેસ્ટ એનહાન્સ થાય. આ કસૂરી મેથી મેં ઘરે જ બનાવી છે. એકચ્યુઅલી રેડીમેડ પણ મળતી હોય છે. હા, પણ મેં ઘરે બનાવી છે. મેથી સૂકવીને પ્રોપર એને કોરી કરી દઈ, છાંયડામાં જઈને સૂકવી દેવાની છે. એ પ્રોપર કોરી થાય એટલે ડબ્બામાં ભરી દેવાની. આખું વર્ષ એને કશું થતું નથી. એટલે જે લીલી મેથી હોય એની વાત કરો એની છો? વાત. અરે વાહ. એટલે પહેલા એકદમ સૂકવી નાખવાની, પહેલાં વોશ કરવાની પ્રોપર, અને પછી પેપરમાં સૂકવી દેવાની છે. અચ્છા. હા, છાંયડામાં સૂકવવાની છે. તડકામાં નથી. તડકામાં આપણે સૂકવીએ તો થોડી કાળી પડી જાય છે. હા, રાઈટ. એટલે છાયામાં આપણે સૂકવીએ છાયામાં છીએ. સૂકવવાની પગ. વન્ડરફુલ. હા. વાહ. હવે આ રાજમા બાફતી વખતે મેં રાજમા અને પેલા કાલી દાળ એ બંને અલગ અલગ પલાળીથી અને અલગ અલગ બાફી છે. કેમ કે કુકિંગ પ્રોસેસ અલગ અલગ હોય. જો ઇન કેસ રાજમા પ્રોપર ના થયા હોય તો પછી ચડવામાં એ પ્રોપર આ શું દાળ આખી દેખાય છે આપણી. એનું રીઝન એ છે અલગ અલગ મેં બાફી છે. અચ્છા, ઓકે. બાફવામાં પણ અલગ અલગ અને પલાળવામાં પલાળવામાં પણ અલગ અલગ. હા, રાઈટ. પછી એ બાફાયા પછી મિક્સ કરેલી છે. ઓકે ઓકે. સો બસ આ ટિપ્સ તમારે ધ્યાનમાં રાખવાની છે અને વઘાર વખતેની ટ્રીક તમારે ધ્યાનમાં રાખવાની છે. અને જે રીતે ગીતાબેને કહ્યું એ જ રીતે જો તમે ઘરે આ દાલ મખનીનો વઘાર કરીશો તો તરત જ તમને ટેસ્ટ મળશે રેસ્ટોરન્ટ જેવો. તો બસ હવે સર્વ કરી દઈએ. યસ, ચલો. દાલ મખની બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલી કાળી ઉડદની દાળ, 2 ટેબલસ્પૂન રાજમા, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ ઝીણા સમારેલા ટામેટા, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધો કપ ફ્રેશ ક્રીમ, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો ધારાબેન રેડી છે આપણે દાલ મખની રાઈસ અને ઓનિયન સાથે. વન્ડરફુલ. દાલ મખની બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રીમી ટેક્સચર સાથે સર્વ કર્યું છે. ઉપર પણ ક્રીમ થોડું એડ કર્યું છે. તો આ જ રીતે ઇઝીલી તમે દાલ મખની ઘરે બનાવી શકો છો. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ મંચાવ સૂપ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે ગીતાબેન વ્યાસ કે જેમણે શરૂઆતમાં બનાવી દાલ મખની અને હવે બનાવી રહ્યા છે મંચાવ સૂપ. ગીતાબેન, મંચાવ સૂપ સૌથી વધારે આમ જોવા જઈએ તો કોઈ પણ સૂપ હોય એ વિન્ટરમાં પીવાની કંઈક અલગ મજા હોય છે. અને એમાં પણ જો લીલી ડુંગળી અને લીલું લસણ હોય તો એનો ટેસ્ટ વધારે એન્હાન્સ થતો હોય છે. તો આજે જે આપણે બનાવવાના છીએ મંચાવ સૂપ, એના વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે કરો કે કઈ રીતે બનાવીશું. હા, આ મંચાવ સૂપ છે ઓરિજિનેટ થાય છે મેઘાલયામાંથી. હા, ઇન્ડો ચાઇના રેસિપી છે આ. અને આપણા ઇન્ડિયામાં આ બહુ જ પોપ્યુલર છે અને બહુ ટેસ્ટી છે. ઠંડી પડતી હોય અને ગરમ ગરમ સૂપ પીવાની મજા પડી જાય. હા, તો આપણે સ્ટાર્ટ કરીએ મંચાવ સૂપની. એમાં ઓઇલ લઈએ આપણે પહેલાં. ઓઇલ આપણે જે લઈએ છીએ અગેન ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ. સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ ખરું. વિટામિન A, D અને E પણ મળે છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે એટલે સાથે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ. હવે ઓઇલ થોડું ગરમ થાય. આ
ફાસ્ટ ગેસ જ કરવાનું રહેશે. એમાં ચોપ કરેલા જિંજર અને ગાર્લિક બંને છે એ વધારે પ્રમાણમાં લેવાના છે આપણે. 2 ટેબલ સ્પૂન જેટલું લઈએ છીએ બંને થઈને. એ થોડાક કૂક થાય, થોડાક પિંકિશ થાય એટલે આપણે એમાં બધા જ વેજીટેબલ્સ એડ ઓન કરવાના છે. ઓનિયન, કેરેટ, કેપ્સિકમ અને કેબેજ. આપણે જે વેજીટેબલ્સ લેવા હોય આપણે લઈ શકીએ છીએ, રાઈટ. ફાઈબરથી ભરપૂર છે અને આપણા વેજીટેબલ્સ ઇન્ટેક કરીએ તો શિયાળામાં બહુ સારું અને પ્રોપર. હા, મંચાઉ સૂપ જનરલી આપણે જ્યારે કોઈના વેડિંગમાં ગયા હોઈએ ત્યારે સ્ટાર્ટર્સમાં આપણને સૂપ અને સાથે ફ્રાઈડ કોર્ન છે કે પછી હરાભરા કબાબ જેવા સ્ટાર્ટર્સ આપણને મળતા હોય છે. સાચી વાત છે. આ તો મારું બહુ જ ફેવરેટ છે. મારી દીકરીને પણ બહુ જ ભાવે છે. અરે એટલે વારંવાર મારા ઘરમાં થતું હોય છે. અરે વાહ. હા, યસ. પ્રોપર કૂક નથી કરવાના, એ અધકચરા કરવાનું છે. એમાં છે ને આપણે સોયા સોસ 2 ટેબલ સ્પૂન, ચીલી સોસ 2 ટીસ્પૂન અને વિનેગર આપણે એડ કરવાનું છે. એ પ્રોપર મિક્સ કરી થોડુંક આપણે મરી પાવડર નાખીએ. 1/2 ટીસ્પૂન જેટલું મરી પાવડર નાખીએ. એની તીખાશ આપણને બહુ સારી લાગે અને સોલ્ટ ટુ ટેસ્ટ. મંચુરિયન કોઈ પણ ડિશ બનાવીએ એમાં આટલા વેજીટેબલ અને સાથે આટલા સોસીસ ફિક્સ હોય છે. હા, ફિક્સ કે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સાથે સોયા સોસ. સોયા સોસ અને અહીંયા આપણે વિનેગર. રેડ ચીલીનો ઉપયોગ નથી કર્યો. હા, રેડ ચીલીનો મેં ગ્રીન ચીલી સોસ લીધો છે એના માટે. યસ યસ. આમાં અમે પાણી એડ કરીએ. ઓકે. બે ગ્લાસ જેટલું પાણી આપણે એડ કર્યું છે. એ પ્રોપર એને ઉબાલ આવી જાય ત્યાં સુધી આપણે ઉકાળીશું. ઓકે. હવે મંચાઉ સૂપ તો બનીને તૈયાર થઈ રહ્યો છે, ઓલમોસ્ટ બની પણ ગયો છે. પણ તમારા માટે એક ટાસ્ક છે. જે બંને રેસિપી તમે બનાવી એમાંથી જે પણ વધ્યું હોય એમાંથી તમારે કોઈ 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી કરવાની છે અને ખાસ એમાં ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો છે. એટલે જ્યાં સુધી સૂપ ઉકળીને તૈયાર થાય ત્યાં સુધી તમને આઈડિયા આવી જાય કે એવી કઈ ઇન્ગ્રેડિયન્ટ છે કે જે બચ્યા છે અને એમાંથી ત્રીજું શું બનાવી શકાય. ત્રીજું હું બનાવી શકું, આપણે દાલ મખનીના રાઈસ છે. હા, તો રાઈસનો યુઝ કરીને હું ફ્રાઈડ રાઈસ બનાવી શકું. અરે વાહ. ચલો, સૂપ સાથે ફ્રાઈડ રાઈસ પણ બની જશે. વન્ડરફુલ, બેસ્ટ આઈડિયા. તો હવે સૂપ બને ત્યાર પછી આપણે બનાવી રહ્યા છીએ ફ્રાઈડ રાઈસ. થોડોક સોયા સોસની આપણે જરૂર પડશે બીકોઝ ડાર્ક કલર નથી, રાઈટ. તો થોડુંક આપણે સોયા સોસ એડ કરીએ. આ પ્રોપર ઉકળી જાય આપણે પછી સર્વ કરીએ, રાઈટ. ઓકે. હવે આ કોર્નફ્લોરની સ્લરી છે આમાં હું એડ કરી દઉં છું. એટલે એનાથી શું થશે, આ સૂપ જે છે ઠીક થશે. તો ધારાબેન, આપણું આ સૂપ ઉકળીને રેડી છે. અરે વાહ. હા, ગેસ ઓફ કરી દઈએ અને આપણે સર્વ કરી દઈએ, રાઈટ. યસ.
ઉપર એમાં આપણે સ્પ્રિંગ ઓનિયનથી ડેકોરેટ કરીએ, રાઈટ. ઓકે. અને ફ્રાઈડ નૂડલ્સ છે. આ મેં નૂડલ્સ હક્કા નૂડલ્સ છે એ હાફ કૂક કર્યા, એના ઉપર કોર્નફ્લોર પોર કર્યો અને પછી એને ફ્રાય કરી દીધા છે. અચ્છા. અને એ આપણે એના સાથે ફ્રાઈડ નૂડલ્સ આપણને આના સાથે બહુ સારું લાગે છે. યસ. મંચાવ સૂપ બનાવવા માટેની સામગ્રી: 1 કપ બારીક કાપેલી શાકભાજી, જેમાં કોબીજ, ગાજર અને કેપ્સિકમ છે. 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, 1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદું, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન ચીલી સોસ, 1 ટેબલસ્પૂન વિનેગર, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 3 કપ જેટલું પાણી અને સજાવટ માટે ફ્રાઈડ નૂડલ્સ. તો રેડી છે મંચાવ સૂપ. વાવ. એન્જોય. મંચાવ સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. તો ચલો આ તો ટેસ્ટ કરીએ, પણ હવે આપણે આગળ વધીએ છીએ આપણી 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી તરફ, ચોક્કસ. કે જેમાં તમે એવું કહ્યું હતું કે તમે ફ્રાઈડ રાઈસ બનાવશો. હા. તો કરીએ એની શરૂઆત. હા, ચોક્કસ. હવે આપણે ફ્રાઈડ રાઈસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એમાં થોડુંક ઓઇલ લઈએ આપણે. અહીંયા આપણે આ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી બનાવીએ છીએ, હા. એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. ખરેખર બહુ સારું છે આ ઓઇલ, લાઇટ વેઇટ છે એવું લાગે Yes. છે. એમાં આપણે બધા વેજીસ નાખવાના છે. હા. ઓનિયન ગ્રીન અને સૂકી બંને. બંને. આ પણ ફાસ્ટ ગેસે જ કરવાનું છે, એટલે થોડુંક અધકચરા રહે ને તો એ ચાવવામાં થોડીક મજા આવે, એ રાઈસ ખાવાની મજા આવે. યસ. ઓનિયન થોડા કૂક થાય એટલે આપણે કેપ્સિકમ એડ કરીએ. આપણે જે વેજીટેબલ્સ ભાવતા હોય આપણે એમાં એડ કરી શકીએ છીએ. આમાં કેરેટ પણ હોય, બીન્સ હોય છે, રાઈટ. કેબેજ લઈ લઈએ. એકચ્યુઅલી મારા હસબન્ડનો પણ બહુ સપોર્ટ છે મને. અરે વાહ. હા, અને એ પણ બહુ સપોર્ટ કરતા હોય, દરેક જગ્યાએ મને મોકલે. યસ. ઘરનો સપોર્ટ હોય તો તો જ આપણે દરેક વ્યક્તિ કંઈ પણ કરી કરી શકે શકે. છે. યસ. હવે આમ આપણે એમાં સોયા સોસ નાખીએ. ચીલી સોસ, અને મરી પાવડર. સોલ્ટ ટુ ટેસ્ટ. કેમ કે મેં રાઈસમાં મેં સોલ્ટ નથી નાખેલું. હા. થોડુંક સોતે થાય એટલે આપણે રાઈસ એડ કરીએ. ઓકે. સોસનો જે ટેસ્ટ છે એ બધા જ વેજીસમાં બરાબર ભળી જવો ભળી જોઈએ. જવું જોઈએ. હવે આપણે એમાં રાઈસ એડ કરીએ. આ પણ શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે. હા. વાહ. ફટાફટ 5 મિનિટમાં આપણા રાઈસ પણ બનીને તૈયાર થઈ ગયા. એટલે જો આપણે એવું કહીએ કે જો ડિનરમાં ક્યારેક આપણે મંચુરિયન કે પછી કોઈ નૂડલ્સ કે એવું કંઈક પ્લાન કરીએ છીએ, હા. તો આવું બધું એક્સ્ટ્રા બનાવીને રાખશું તો તરત જ બધું બની જશે. જશે. જો ધારાબેન કેવા લાગે છે રાઈસ? બિલકુલ. હા? એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે વિધિન અ 5 મિનિટ્સ. યસ. હવે આમાં સ્પ્રિંગ ઓનિયન નાખીએ.
આપણે હવે સર્વ કરી દઈએ. અરે વાહ, ચલો 5 મિનિટમાં રાઈસ પણ બનીને તૈયાર થઈ ગયા છે અને એ પણ ફ્રાઈડ રાઈસ. તો હવે જલ્દીથી જલ્દી એને પણ સર્વ કરી દઈએ. તો રેડી છે ફ્રાઈડ રાઈસ. વાહ, ફ્રાઈડ રાઈસ પણ બનીને તૈયાર થઈ ગયા છે. 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો હતો. થેન્ક યુ સો મચ ગીતાબેન કે આ બધી જ રેસિપી અમારા વ્યુઅર્સ સાથે તમે શેર કરી. એન્ડ વી વિશ કે તમે જે રીતે હોમ શેફ છો એ રીતે તમારી બહુ જ બધી રેસિપી એવી તમે ઇન્વેન્ટ કરો કે જે ફક્ત ને ફક્ત તમારી હોય, તમારો જ ટેસ્ટ હોય અને તમારા જ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય. ચોક્કસ. અને એ રેસિપીઝ પણ બહુ જ બધી જગ્યા સુધી પહોંચે. ચોક્કસ. થેન્ક યુ સો થેન્ક યુ મચ. સો મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.